નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। એક તરફ 144 વર્ષે યોજાઈ રહેલા પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો લોકોની આસ્થાની પવિત્ર ડૂબકી લગાવવાનું આહવાન ને બીજી બાજુ એ જ મહાકુંભનું ચોંકાવનારું સત્ય કે જે આસ્થાને તાર કરી નાખે। सीपीसीबी એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પવિત્ર પ્રયાગરાજના કુલ 73 સ્થળેથી સેમ્પલ લીધા હતા, જેમાં 6 સ્થળે ગંગા અને યમુના નદીના પાણીની તપાસ થઈ અને રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે તે પાણી સ્નાન કરવાને માટે યોગ્ય પણ નથી। પીવાની વાત તો બહુ દૂર રહી। એટલું જ નહીં, પરંતુ એવા પાણીમાં સ્નાન કે પીવાથી ચામડીના રોગ થવાની શક્યતા છે। જો પેટમાં જાય તો પણ અનેકો રોગોનું તે કારણ બની શકે તેમ છે અને તેનું કારણ એ કે રિપોર્ટમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ ઊંચું આવ્યું છે। ત્યારે સવાલ ઊભો થાય વહીવટી તંત્ર પર કે જે કરોડો લોકોને સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવાનું આહવાન કરી રહ્યું છે, પવિત્ર થવાનું આહવાન કરી રહ્યું છે, તે સંગમનું પાણી જ ખુદ મેલું છે। આ વાક્યથી શ્રદ્ધાને ઠેસ જરૂર પહોંચે, પણ ઈરાદો શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ સત્ય સામે લાવવાનો છે। શ્રદ્ધા સાથે ખિલવાડ કરી રહેલા લોકો સામે સવાલ કરવાનો છે। ત્યારે સંગમનું પાણી જે થયું છે પ્રદૂષિત, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે જ આપણી સાથે ભાજપમાંથી જોડાયા છે નિલેશ સોલંકી અને મુકેશ પંચાલ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લ સર, મારો પહેલો સવાલ આપને કે મહાકુંભમાં જ્યારે આસ્થાની ડૂબકી લગાવવાનું એક તરફ આહવાન કરવામાં આવી રહ્યું હોય અને એક આ સીપીસીબીનો જે રિપોર્ટ સામે આવ્યો છે કે મહાકુંભમાં જે પ્રયાગરાજનું જે પાણી છે, સંગમ ઘાટનું જે પાણી છે, નદીનું જે પાણી છે, તે નાહવા લાયક પણ નથી, ડૂબકી લગાવવાની લાયક પણ નથી, ત્યારે પાણીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। શું કહેશો આની પર, પ્રતિક્રિયા શું આપશો? હિરલ, પ્રયાગરાજમાં જે મહાકુંભ શરૂ થયો છે એનો જે ધાર્મિક દબદબો છે, અનેક શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં ડૂબકી લગાવી ચૂક્યા છે। સરકારી સૂત્રોના જે આંકડા છે એ તો 54 કરોડ લોકો અત્યાર સુધી ડૂબકી લગાવી ચૂક્યા છે એવું કહે છે। આમનો પ્રચાર પ્રસાર પણ બહુ જ મોટા પ્રમાણમાં થયો છે। સનાતન ધર્મનો પ્રચાર પણ એટલો જ થયો છે અને એની આસ્થા સાથે જોડાયેલા લોકો ત્યાં મહાકુંભમાં જાય છે, ડૂબકી લગાવે છે અને એના બે હેતુ હોય છે। એક તો મહાકુંભમાં એ સંગમ સ્નાનમાં ડૂબકી લગાવી અને બીજું જે નાગા બાવા અને અન્ય જે સાધુ સંતો છે એમના દર્શન કરીને આશીર્વાદ મેળવવા। આવા બે હેતુથી લોકો મોટા પ્રમાણમાં ત્યાં જઈ રહ્યા છે। તમામ ટ્રેન ફૂલ જાય છે, રોડ રસ્તે એટલા લોકો જાય છે, ફ્લાઇટની ટિકિટ મળતી નથી। તમે રોડ રસ્તે જનારાઓનું જુઓ તો 300 કિલોમીટર સુધી ટ્રાફિક જામ મળતો હોવાના અહેવાલો ગયા અઠવાડિયે આવ્યા હતા અને આપણે એના પર ડિબેટ પણ કરી હતી અને છેક એમપીની સરહદ ઉપર ત્યાંના પોલીસ તંત્ર કહેતા હતા કે પાછા વળી જાઓ, આગળ તમે જવા જેવું નથી એમ, અને બહુ જ લોકો હેરાન પરેશાન થઈને પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે ઉત્સુક છે। હિન્દુ અને સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે, પરંતુ આપણે શ્રદ્ધાને કોઈ ઠેસ પહોંચાડવા માગતા નથી, પરંતુ જે સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જે સત્ય બહાર આવ્યું હોય એની આપણે ચર્ચા કરવા માગીએ છીએ। જે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ છે, જીપીસીબી જેવું ત્યાં સીપીસીબી છે, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હવે એણે લગભગ 37 જેટલી અલગ અલગ જગ્યાઓથી 37 કરતાં પણ વધારે છે એટલી જગ્યાઓથી એણે અલગ અલગ સ્થળોએથી એને પાણીના નમૂના લીધા અને પાણીના નમૂનાનો લેબોરેટરી ચકાસણી થઈ, જેમાં 100 મિલીગ્રામ પાણીની અંદર 2500 ફેકલ કોલિફોર્મની માત્રા હોવી જોઈએ, એના બદલે ઘણી વધારે છે। એટલે આ પાણી ગંદુ છે, નાહવાને લાયક નથી એવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું। અને આ રિપોર્ટ એમણે એનજીટીને આપ્યો। એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। આ જે દેશ આખાની જે પ્રદૂષણના જેટલા કેસો ઊભા થાય છે
એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે જતા હોય છે અને ત્યાંના જે અધ્યક્ષ છે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, બીજા જસ્ટિસ મેમ્બર્સ છે જસ્ટિસ સુધીર અગ્રવાલ અને એક એક્સપર્ટ મેમ્બર છે, એ લોકોની બનેલી જે બેન્ચ છે એની પાસે 3 ફેબ્રુઆરીએ આ અહેવાલો રજૂ થયા હતા. 17મી ફેબ્રુઆરીએ એક સુનાવણી થઈ અને છેલ્લે એમણે 19 તારીખે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ UPCBના જે અધિકારીઓ છે એમને સંપૂર્ણ રિપોર્ટ લઈને હાજર થવા માટે કહ્યું છે. આ ગંદકી આવે છે ક્યાંથી? તો એના 2 કારણો હોઈ શકે કે એક છે ત્યાં આજુબાજુના જે ફેક્ટરીઓ અને કારખાનાઓ અને રેસિડેન્ટ એ વિસ્તારનું જે ગટરનું પાણી છે એ નદીમાં સીધું છોડાઈ રહ્યું છે. ગંદા નાળા એવો શબ્દ વપરાય છે. એ ગંદા નાળામાંથી આવતું પાણી છે જેની અંદર મળ મૂત્ર બધું જ હોય છે, એટલે આ પાણી ગંદુ છે. હવે જો આજે જે જગતગુરુ શંકરાચાર્ય છે આવી મુક્તેશ્વરાનંદ સરસ્વતી, એમણે પણ બહુ જ આકરી ટીકા કરી છે. કુપ્રબંધન એવો શબ્દ એમણે વાપર્યો છે કે તમામ સ્તરે પ્રબંધન એટલે યોગ્ય વ્યવસ્થા નથી થઈ એમ. અને એમાં એમણે એ જે કહ્યું છે કે જો તમને આ ખબર હતી કે આમાં ગંદા નાળાનું પાણી સીધું નદીમાં ઠલવાય છે તો તમારે કુંભના મેળા પહેલાં એ બંધ કરાવવાની જરૂર હતી અથવા તો અન્યત્ર ડાયવર્ટ કરવાની જરૂર હતી. આ વાત સાથે સૌ કોઈ સહમત થઈ શકે કે ભાઈ આ જો થયું હોત તો એક તો જાણે લાખો લોકો, કરોડો લોકો એક જ જગ્યાએ સ્નાન કરતા હોય ત્યારે એ પાણી અશુદ્ધ થાય એ સ્વાભાવિક ક્રિયા છે. એમાં પણ ઘણા બધા લોકો પહેલાં ફૂલના હાર લઈને જતા હોય છે ને ફૂલનો કોહવાટ પણ ચારે બાજુ હોય છે અને એમાં પાછું આ ગટરનું ગંદુ પાણી, ત્યાંના તમે ફોટા જુઓ તો એમ થાય છે કે આમાં માણસ નહીં કઈ રીતે શકે, સ્નાન કઈ રીતે કરી શકે. જો કે ત્યાંના મુખ્યમંત્રી જે યોગીજી છે એમણે આજે ત્યાં વિધાનસભામાં આ અંગે ખુલાસા પણ કર્યા છે આ પાણી અંગેના વગેરેના. પરંતુ હવે જો કે જે મહાકુંભ છે અંત તરફ જઈ રહ્યો છે, 26મીએ અને મહાશિવરાત્રિએ પૂર્ણ પણ થશે. ઘણા બધા જે બાવાઓના જે ત્યાં અખાડા હતા એ રવાના પણ થવા માંડ્યા છે, પરંતુ હજુ પણ ભીડ છે એટલી ને એટલી છે. આજે પણ ફ્લાઇટની ટિકિટો મળતી નથી એવું અહેવાલો બહાર આવેલા છે. પરંતુ ત્યાંનું પાણી જે ગંદુ છે એ બાબત છે આજે તમામ જગ્યાએ ચર્ચાનો વિષય બની છે અને જે ત્યાં જતા શ્રદ્ધાળુઓ છે એને એમાં કોઈ ટીબીનો દર્દી પણ હોઈ શકે, અસ્થમાનો દર્દી પણ હોઈ શકે, એટલે એકાબીજીનો ચેપ ના લાગે, ચેપ દ્વારા કોઈ રોગ ના ફેલાય, કોઈ બેક્ટેરિયા ના ફેલાય અને બીજા લોકો આ પાણીની અંદરથી કોઈ રોગ લઈને ઘેર ના આવે એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગટરનું જે ગંદુ પાણી ગંગા યમુનામાં જે ભળી રહ્યું છે અને CPCBનો જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં આ જે ખુલાસો થયો છે, તો તમને નથી લાગતું કે મહાકુંભ યોજાય એ પહેલાં વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી કે ગટરનું ક્યાંથી પાણી આ નદીમાં ઠલવાઈ રહ્યું છે? જી નમસ્કાર મંતવ્યના દર્શક મિત્રોને. હિરલ, જ્યારે આ વિશ્વનો સૌથી મોટો મેળો કે જે મહામેળો કે જેમાં 144 વર્ષ બાદ આ ત્રિવેણી સંગમ ગંગા જમના સરસ્વતીના સંગમમાં લોકો શાહી સ્નાન કે અમૃત સ્નાન કરવા માટે અત્યારે સુધી 53 કરોડથી પણ વધારે પબ્લિક આવી ચૂકી છે કે જેમાં પ્રધાનમંત્રી મોદીજી, રાષ્ટ્રપતિજી, સર્વોચ્ચ ન્યાયાલયના જજીસ, મુખ્યમંત્રી શ્રી, આ બધાની એક આપણે જોઈએ છે ગૃહમંત્રીથી અને લોરેન પોવેલ કે જે આઈફોનના સ્થાપકના ધર્મપત્ની છે કે જેમને આપણા કુંભમાં દીક્ષા પણ લીધી અને એમનું નામ પણ આપવામાં આવ્યું કમલા. હવે આટલા બધાઓ સનાતની, આટલા મોટા વિશ્વનો સૌથી મોટો મેળો કે ગંગા નદીના શુદ્ધતાના વિશે ઘણા બધા એલફેલ બોલે છે કે જેમાં જયા બચ્ચનજી જે સાંસદ છે એમને પણ આની આક્ષેપ કર્યા, ખડગેજીએ પણ આની ઉપર આક્ષેપો કર્યા, સમાજવાદી
તો આક્ષેપો કરતી જ રહી છે, કારણ કે એ તો ત્યાં વિપક્ષમાં છે. અને આજે ત્યાંના મુખ્યમંત્રી યોગીજીએ ત્યાંના વિધાનસભાના પટલ ઉપર સમગ્ર માહિતી આપી છે, પબ્લિક ડોમેનમાં છે, પણ આપણે એના અમુક અંશ લઈએ કે જ્યારે યોગીજીએ કુંભ મેળાની તૈયારી પહેલા મસ્ત મોટું બજેટ મૂક્યું હતું 7,000 કરોડની આસપાસ, અને એના મુદ્દાઓ ચર્ચા કરવાના હતા હિરલ, તો ત્યાંના વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. એ લોકો નતા ચાહતા કે આટલો મોટો મેળો થાય અને સરકાર આ બજેટ વાપરે અને ત્યાં આટલી પબ્લિક ભેગી થાય, અને સૌથી મોટી વિસ્તારમાં દરિયા ત્યાંનો ગંગા નદીનો એરિયા પણ આવી જાય છે ને ત્યાંનો તટ એરિયા પણ આવી જાય, પણ આ એ વોકઆઉટ કર્યું હતું. ત્યાં આપણા ત્યાં થોડાક દિવસ પહેલા કુંભ કી આસ્થા જલવાયુ પરિવર્તન સંમેલન કે 1500 થી 2000 કોન્ફરન્સ કરવામાં આવ્યું પ્રફુલજી, કે જેમાં આપણા ગુજરાતના BR બારડ સાહેબ કે જે GPCPના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન છે, એમની જોડે પણ મેં થોડો સંવાદ કર્યો. આવા ગુજરાતના અને ભારતના કેટલાય એવા કે જે પર્યાવરણ સાથે સંકળાયેલા હોય કે જે ધાર્મિક આસ્થાઓ સાથે સંકળાયેલા હોય, આવી રીતે યોગીજીએ ત્યાં ફિઝિકલ ત્યાં 2 દિવસની કોન્ફરન્સ કરી અને બધાના વિશે ચર્ચાઓ કરી. ત્યાં બારડ સાહેબ જોડે મારો સંવાદ થયો કે ત્યાં જે રીતે આટલી બધી પબ્લિક છે, સ્વાભાવિક છે કે ત્યાં સુએજ ટ્રીટમેન્ટ, ઘન કચરો કે જે લિક્વિડ ફોર્મમાં હોય ત્યાં દુર્ગંધ આવે, પણ ત્યાં 2 દિવસ રોકાયા આ બધા લોકો, અને ત્યાં એટલી સારી એવી ચોખ્ખાઈ છે કે ત્યાં ટ્રીટમેન્ટ, બધા જ પ્લાન્ટો ટ્રીટમેન્ટ થઈ રહ્યા છે. ત્યાં જે ઘન કચરો આવતો હોય કે જ્યાં જે ગંદકી થતી હોય એનું પાછું રિસાયકલિંગ થતું હોય છે. કોઈ પણ જાતના આ રિપોર્ટ જે પણ હશે, હું આના ઓથેન્ટિકેશન નથી માનતો, પણ ત્યાં વિધાનસભાના પટલ ઉપર મુખ્યમંત્રી શ્રી યોગીજી પોતે બોલતા હોય કે આ રિપોર્ટના પણ કેન્દ્રના રિપોર્ટને પણ નામ લઈને આવા રિપોર્ટો આપવામાં આવે છે. ત્યાંના મુખ્યમંત્રી શ્રી કહેતા હોય તો આપણે એ સાચું માનવું જોઈએ. અને આસ્થા છે, આસ્થાના વિશે આ લોકો એલફેલ જે પણ બોલતા હોય તો આપણે એને માની શકીએ. સનાતનીઓ વિરુદ્ધ આ એક જાતની અફવાઓ ફેલાવવા માંગે છે. ત્યાં આટલી બધી પબ્લિક, ત્યાંની રાજ્ય સરકારની આવક છે ને હિરલ 3 લાખ કરોડ થઈ છે, એમને એમ નહીં થઈ હોય. અને આપણા ભારતીય તો ખરા, હું તમને હાલ અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીએ. દિલ્હીના મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ ચૂક્યું છે. તો મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ. દિલ્હીના નવા CM તરીકે રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રામલીલા મેદાનમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તો શાલીમાર બાગથી ચૂંટાયા છે ધારાસભ્ય રેખા ગુપ્તા. તો રેખા ગુપ્તાના નામ પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે. રામલીલા મેદાનમાં આવતીકાલે તેમના શપથ ગ્રહણ સમારોહ યોજાશે. શાલીમાર બાગથી તેઓ ધારાસભ્ય રેખા ગુપ્તા ચૂંટાયા છે. તો મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે હવે રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે મહત્વની જે બેઠક મુખ્યમંત્રીના નામને લઈને યોજાય તેમાં આ નામ જાહેર કરવામાં આવ્યું છે. શાલીમાર બાગથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે રેખા ગુપ્તા, ત્યારે હવે તેઓ મુખ્યમંત્રી બનશે. રામલીલા મેદાનમાં આવતીકાલે રેખા ગુપ્તા શપથ ગ્રહણ કરશે. તો ચર્ચાને આગળ વધારીશું. નિલેશભાઈ, આપ આપનો જવાબ આપી રહ્યા હતા, આપનો જવાબ પૂરો કરો. તો હું આપને કહી રહ્યો હતો કે આ શુદ્ધિકરણ જે આખી ગંગાનું હોય છે, કે જે રીતે ત્યાં આસ્થાની ડૂબકીઓ મારતા હોય, કે ત્યાં જે રીતે આસ્થાનું પ્રતીક આનો કુંભ મેળામાં આ માત્ર ને માત્ર સનાતન એક ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચાડવા માટે. જી 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 જે એનો પ્રશ્ન હતો એ હતો કે જે ગટરનું ગંદા નાળાનું પાણી જાય છે એ કદાચ અટકાવી શકાયું હોત ને એ મેળો શરૂ થતા પહેલા, એમ ત્યાંની આખી, મેં આપને એટલે જ કહ્યું કે ત્યાંની જે આખી વ્યૂઝ રચના હતી કે ત્યાં નજીકના ગટર, નાળા કે ત્યાંની કેનાલો, એ બધાયનું જે ટનલ હતું એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે ઘન કચરો કહી શકાય છે આપણે, કે લિક્વિડમાં ફોર્મમાં આવતો હોય, ત્યાં મોટા મોટા ટ્રીટમેન્ટ મૂક્યા છે, ત્યાં પ્લાન્ટો મૂક્યા છે પ્રફુલજી. બીજી વસ્તુ કે મેં આજે 15 જુલાઈ મિડ ડેના અહેવાલ પ્રમાણે એક 10 સેકન્ડ કે ત્યાં અહેવાલ પ્રમાણે એક મારી જોડે આવ્યું કે ત્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગંગાજળમાં ફેજ બેક્ટેરિયા નામના જીવાણુઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ફેજ બેક્ટેરિયા શું કામ કરે છે? તો આ જીવાણુઓ પાણીને દૂષિત કરતા અન્ય જીવાણુઓનું ભક્ષણ કરે છે
અને એટલા જ માટે આ ગંગાજળમાં ક્યારે હાનિકારક કીટાણુઓ ટકી શકતા નથી. બીજું આનું એક વૈજ્ઞાનિક કારણ છે કે તેમાં ઓક્સિજન વાયુનું આ મિડ ડેના તમને 15 જુલાઈના અહેવાલમાં મળી રહેશે કે ઓક્સિજન વાયુનું યોગ્ય પ્રમાણમાં કાયમ જાળવી રાખવાની આ અસામાન્ય ક્ષમતા પણ આ ગંગાજળમાં રહેલી છે. તો આને આપણે એક જાતનો એક આશીર્વાદ કહી શકાય, એક જાતનો એક આ શ્રદ્ધાનું પ્રતીક પણ કહી શકાય. પણ આપણે તો માત્ર આ કુંભ મેળાને આપણે આને જ આક્ષેપ જ કરવાના છે. કોલિફોર્મ બેક્ટેરિયાનું વધુ પ્રમાણ આવ્યું છે અને એ સીપીસીબી નો રિપોર્ટ જ એવું કહે છે કે આ રોગોનું કારણ બની શકે છે, ચામડીના રોગ થઈ શકે છે. એ રિપોર્ટના આધારે હું એમ કહું કે ત્યાં આજુબાજુ નદી છે, ઓપન છે, ત્યાં કોઈ જગ્યાએ ત્યાં પશુઓ પણ એક હોય, પણ એ નદીનું પાણી વહેતું હોય. હવે હું આપને એક ઉદાહરણ આપું કે સ્વિમિંગ પુલમાં એક સાથે ઘણી બધી પબ્લિક પડે છે તો પણ એ બેક્ટેરિયા થઈ શકે છે. પણ આજના રિપોર્ટ પ્રમાણે કે મુખ્યમંત્રી શ્રીના રિપોર્ટના પ્રમાણે હું કહી રહ્યો છું કે એ જેટલા બી રિપોર્ટ આવ્યા છે એનું કોઈ તથ્ય નથી. ત્યાં બધા જ ટ્રીટમેન્ટ પ્લાન્ટો ત્યાં કાર્યરત છે અને આજે પણ ત્યાં જેટલા બી આક્ષેપ કરે છે ખોટા છે. આટલી પબ્લિક આવી રહી છે, ખોટો છે એવું તમારું કહેવું છે. જીપીસીપી તમે ઓથેન્ટિકેશન આપો. એ કોઈનું નામ લઈને મેં મુખ્યમંત્રી શ્રીના જે નિવેદન હતા એ નિવેદન મેં રિપીટ કર્યા છે કે મુકેશભાઈ પહેલા જવાબ લઈ લઈએ. મુકેશભાઈ, સરકારી સૂત્રો તો એવું કહે છે કે 54 થી 55 કરોડ લોકો અહીંયા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા આસ્થાની ડૂબકી લગાવવા આવતા હોય, પવિત્ર સ્નાન કરવા આવતા હોય ને બીજી બાજુ જ્યારે આવો રિપોર્ટ સામે આવે ત્યારે શ્રદ્ધાને ઠેસ પહોંચે, શું કહેશો? જો મહાકુંભ એટલે આ 144 વર્ષ પછી એકવાર આવે છે એવું કહેવાય છે. જે સાધુ સંતોએ આપણે કહ્યું એટલે આપણે સૌ જાણીએ છીએ અને એના દર્શન કરવા ખાસ કરીને ત્યાં સાધુ સંતો જે જાય એ બધી જગ્યાએ આપણે કદાચ ન જઈ શકીએ, પણ આ મહાકુંભમાં તમામ સાધુ સંતો કે જેને કહેવાય કે ઘણા સાધુ સંતો પછી દેખાય જ નહીં આપણને, એવા સાધુ સંતો પણ ત્યાંનું દર્શન થાય એવું આ આસ્થાનું કુંભ છે. અને ત્યાં એ ત્રિવેણી સંગમમાં લોકો ડૂબકી મારે એટલે ક્યાંક ને ક્યાંક પાપ ધોવાય ને એ બધી વાત બરાબર છે, પણ એક આસ્થા, વિશ્વાસ, આપણે જેમ ભગવાનને પગે લાગીએ છીએ કે ભગવાન માતાજી મારું સારું કરજે ને આપણે કહીએ છીએ ને આપણું સારું થાય એટલે આપણને વિશ્વાસ રહે. આ એક આપણી હિન્દુત્વની ને હિન્દુસ્તાનની એક જેને કહેવાય કે આસ્થા રહી છે. હવે વાત ક્યાં આવે છે કે સૌ પ્રથમ હિન્દુત્વ અને હિન્દુની આસ્થાને ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થતો હોય ને આ સરકાર દ્વારા એવું દેખાય છે. હવે એ દેખાય કેમ છે તો કારણ કે જે નદીના પાણીમાં આસ્થાની ડૂબકી લોકો અને હું પોતે લગાવવા જઈ રહ્યા છીએ. તમે સમજો 54 કરોડ લોકોએ કહ્યું કે ડૂબકી લગાવી અને હજી હું માનું છું કે 26 તારીખ સુધી ઘણા બધા લોકો ડૂબકી લગાવશે અને એમાંનો હું પણ એક છું. પણ વાત શું છે કે ડૂબકી જે આસ્થાની છે એની બદલે એ ડરની ડૂબકી હોઈ શકે તો એના જવાબદાર કોણ? આ એક સૌથી મોટો સવાલ છે. બીજી વાત એવી છે કે પાણી જે છે ને ભાઈ, હમણાં સ્નાનાગર સ્વિમિંગ પુલની વાત કરતા હતા ને, કેટલાય સ્વિમિંગ પુલની અંદર નાતા લોકો જે સ્વિમિંગ પુલ છોડીને જતા રહ્યા એનું ક્યાંય આવતું નથી બહાર કે કોણ છોડીને જતું રહ્યું, પણ એના હિસાબે એ બેક્ટેરિયાના હિસાબે સ્કિનના રોગો થયા છે એવું 100% સાબિત થયેલું છે. બીજી વાત કે એ સમજી લો એ સ્વિમિંગ પુલમાં તો સમયાંતરે પાણી બદલાય છે. હવે અહીં પરિસ્થિતિ એવી છે કે પાણી વહેતું છે, આ વાત એવી છે. હવે વહેતું પાણી છે છતાં પણ જો એનજીટી અને જીપીસીબી આ બે જણાએ રિપોર્ટ આપ્યો તો એ શું રિપોર્ટ ખોટો છે? હવે એ પણ સરકારની સંસ્થા છે. હવે એ ધારો કે કેન્દ્ર સરકારની હોય તો એ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ મોકલી હોય કે ડાયરેક્ટ આવ્યા હોય એ એમનો વિષય છે, પણ ટૂંકમાં એમણે રિપોર્ટ તો આપ્યો છે. બીજું, શું પ્રધાનમંત્રી આપણા કે યોગીજી કે દેશના ગૃહપ્રધાન આ બાબતે કંઈ ચોખવટ કરશે? દેશની જનતાને બહાર આવીને મન કી બાત કરશે, પ્રેસ કોન્ફરન્સ કરશે? કારણ કે આ સૌથી મોટા કુંભની આસ્થાની ડૂબકીમાં ગંદા પાણીની વાત કરવી એટલે આસ્થા સાથે સીધો વિશ્વાસઘાત દેખાય, બરાબર છે. હવે વાત સરકારી લેબોરેટરીઓ જ કરી છે
તો 100% જે આજે યોગીજીએ કહ્યું છે ત્યાંના મુખ્યમંત્રીએ કે ભાઈ આ રિપોર્ટ હું માનતો નથી અને ખોટા છે. ચલો હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, ત્યાં કુંભ છે અને એ સેન્ટ્રલના જે એજન્સીઓ છે ને અધિકારીઓ છે ને એમની લેબોરેટરીઓ છે એને ખોટી કહી શકે તો એ કદાચ ચાલતું હશે. આ તો ડબલ એન્જિનની ત્યાં સરકાર છે એટલે એમાં તો કંઈ બોલી શકે જ નહીં એકબીજા. એટલે એ માની પણ લે કે યોગીજીએ કીધું એ સાચું, ભાઈ આપણી લેબોરેટરી અહીંયા ખોટી હશે, બરાબર. તો પછી મને એમ થાય છે કે જો એ લેબોરેટરી ખોટી તો પછી કેન્દ્ર સરકાર એ લેબોરેટરી ને એમના અધિકારીઓ ઉપર કંઈ તાત્કાલિક પગલાં લેશે? કારણ કે આ થવાથી, આ બહાર આવવાથી કેટલાય લોકોની આસ્થામાં એક જાતનો અંદરથી ડંખ ઊભો થાય કે સાલું મારે આ ડૂબકી મારવી છે, કોઈ જુદું એના મગજમાં ચાલી રહ્યું છે અને આ પાણીની વાત છે એ પાછી જુદી છે. તો હવે કરવું શું? તો એવા સમયે હું એવું કહું છું કે બેની વચ્ચેની વાત આપણે જો કરીએ તો જે રિપોર્ટ આવ્યા લેબોરેટરીના એ સેન્ટ્રલ ગવર્મેન્ટના, ત્યાંના મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું કે તો રિપોર્ટ ખોટા છે, બરાબર. તો એ બેની વચ્ચે સરકારે શું પગલાં લીધા, સરકારે શું કર્યું પ્રજાના હિતમાં, એ આપણી સામે બહાર તો આવવું જોઈએ ને. મારે તો હજી ડૂબકી મારવા જવાની છે, સમજો. જી બિલકુલ, આપણે નિલેશભાઈનો જવાબ લઈ લઈએ, સમયનો અભાવ છે. નિલેશભાઈ 1 મિનિટમાં જવાબ આપજો. જે પ્રકારે મુકેશભાઈ આરોપ લગાવ્યા કે શું CPCB નો જે રિપોર્ટ આવ્યો જે ખોટો હોય તો અધિકારીઓ પર કાર્યવાહી થશે, શું લાયસન્સ એમનું રદ થશે, આવી કોઈ કાર્યવાહી થશે? અને બીજો સવાલ મારો એવો પણ તમને કે અવ્યવસ્થા ઘણી બધી જોવા મળી આ મહાકુંભમાં. અવ્યવસ્થાને કારણે ભીડ ભેગી થઈ, અવ્યવસ્થાને કારણે લોકોના મૃત્યુ થયા, ત્યારે આ અવ્યવસ્થા પર આપ શું કહેશો? બેન, 1918માં માફ કરજો, 1918માં ગાંધીજીએ પણ ત્યાં ગંગા સ્નાન કર્યું હતું. ત્યારે કયા કોંગ્રેસના લોકો આક્ષેપ કરતા હતા? કોઈ પણ ભગદડ થતી હોય, હજારો લોકો ત્યાં ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે. પણ આ સરકાર આટલું મેનેજમેન્ટ કરી રહી છે, વિશ્વમાં આની આ એક સારી એવી નોંધ લેવાઈ રહી છે. અને મેં આપને કહ્યું કે વિધાનસભાના પટલ ઉપર કદાચ કોંગ્રેસના પ્રવક્તા એને થોડું એ પીરસીને આવ્યા હોત કે થોડું જ્ઞાન લઈને આવ્યા હોત તો ખબર પડી જાત કે એ રિપોર્ટ ખોટો છે. એ રિપોર્ટના માધ્યમથી સાચો રિપોર્ટ 15 ફેબ્રુઆરીનો આવી ગયેલો છે અને એમાં એ ગંગાનું પાણી નાવા લાયક છે. તમે કોઈ ઓથેન્ટિકેશન ખોટી નથી હોતી. ખોટો છે તો કાર્યવાહી થશે. હા, 100% થશે. કારણ કે પોતે ત્યાં વિધાનસભાના પટલ ઉપર કહેતા હોય મુખ્યમંત્રી શ્રી, અને એને હું બિરદાવું છું કે ત્યાં બધા જ જવાબો તમને જોઈએ તો હું એક વિડીયો લિંક આપું છું, લાંબો છે ત્યાંનો આખો એમને જે નિવેદન છે ટેકનિકલ એ પણ જોવામાં. 1500 થી 2002 આખા ભારતના ચેરમેનો, GPCP આપણું ગુજરાતનું હોય એવી રીતે રાજસ્થાનનું અલગ આવતું હોય, મહારાષ્ટ્ર, એ બધા ગયા હતા. ચેરમેન શ્રીઓ પોતે કહેતા હોય કે ત્યાં કોઈ દુર્ગંધ નથી આવતી, ત્યાં કોઈ કચરો જોવા નથી મળતો, તો એ સનાતની વિરોધીઓને તમાચો છે. નિલેશભાઈ, પરંતુ જે અવ્યવસ્થાઓ સર્જાઈ જેના કારણે જે આટલા બધા મૃત્યુ થયા, તમને નહીં લાગતું એના માટે જવાબદાર આ મોટો જે પ્રચાર કરવામાં આવ્યો, વધુ પડતો પ્રચાર કરવામાં આવ્યો, એ જવાબદાર હોય? બેન, અખિલેશજી પણ વિરોધ કરતા હતા. ત્યાં ગંગાના આસ્થાની ડૂબકી મારી કોઈ મૃત્યુ પામે છે ના થવું જોઈએ, પણ બેન હજારો લાખો લોકો આવતા. 144 વર્ષ પછીનો મેળો છે ને, ઇતિહાસ છે બેન આપણા ત્યાં કે 200 વર્ષથી આ મેળો આવે છે. તો ત્યારે ત્યાં આપણે આક્ષેપ કરવા નથી જતા. આપણે હંમેશા પોઝિટિવ અને સકારાત્મક વલણ અપનાવવું જોઈએ. નિલેશભાઈ, મુકેશભાઈનો ટૂંકમાં જવાબ લઈ લે. મુકેશભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે, ટૂંકમાં જવાબ આપજો. મારે પ્રોફેસર પાસે જવાનું છે. કુંભ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી આ લેબોરેટરીનો રિપોર્ટ બાબતે કોઈ ચર્ચા થઈ છે? આસ્થા વિશે કોઈ ચર્ચા થઈ છે? નથી થઈ. હવે રિપોર્ટ આવ્યો, ત્યાંના ફોટા આવે છે, હજી હમણાં જ આ મોબાઈલમાં આવ્યા છે, એ દરેક અલગ અલગ મીડિયાએ આપ્યા છે. તો શું એ ફોટા ખોટા છે? ચલો, એ રિપોર્ટ ખોટો છે એવું યોગીજીએ કહી દીધું એટલે પાકું. કારણ કે મારી એક વાત, હિરલ, મને પૂરું કરવા દો પ્લીઝ. કારણ કે હું એવું કહું છું, એમનું કહેવું છે કે સેન્ટ્રલની લેબોરેટરીએ કર્યું એ રિપોર્ટ ખોટો, યોગીજીએ કર્યો એ રિપોર્ટ સાચો, અને ત્યાં દુર્ગંધ નથી મારતી. ત્યાં ફોટા આવે છે ખોટા છે.
કે જે રીતે ડ્રેનેજનું પાણી ત્યાં ઠલવાઈ રહ્યું છે, ત્યાં લોકો નાહી રહ્યા છે. હું એમ કહું છું કે આ 140 કરોડમાંથી માત્ર ખાલી 10 કરોડ લોકોને આ બાબતે કોઈ સ્કિનનો રોગ થાય અને એ કેટલો ફેલાય તેનો જવાબદાર કોણ હશે? એ તો જવાબદારી તો સ્વીકારવી પડે ને. હું એમ કહું છું દેશના પ્રધાનમંત્રીએ કે ત્યાંના મુખ્યમંત્રીએ કે કોઈ પણ, અને આ જે સંસ્થા છે ને એ વિરોધ પક્ષની નથી, તમારી પોતાની જ છે, તમારી સરકારની સંસ્થા છે. એનો રિપોર્ટ હતો. મુકેશભાઈ, સમયનો અભાવ છે. પ્રફુલ્લ સર, સમાપનમાં આપ શું કહેશો? હિરલ, 4000 હેક્ટરની અંદર આ જે મહાકુંભ છે એ આખો મેળાવડો છે એ પથરાયેલો છે અને વિશ્વનો સૌથી લાંબો ચાલતો આ મેળો છે અને સૌથી મોટો, વિશાળ સંખ્યામાં લોકો જાય છે એવો મેળો છે. એટલે ગમે એટલી વ્યવસ્થા કરવા જાય, ચોક્કસ પ્રશ્નો તો ઊભા થવાના. દાખલા તરીકે 1,45,000 ટોયલેટ છે અને કરોડો લોકો ભેગા થયા હોય તો એ પ્રશ્ન ઊભો થવાનો જ. એવી જ રીતે સફાઈ કામદારો છે એ ત્યાં 15,000 છે, 10,000 છે એ સરકારના છે અને 5,000 છે એ ખાનગી લોકોને હાયર કરવામાં આવ્યા છે. એટલે ગંદકી અને લોકો આપણે ત્યાં પાછા ગમે ત્યાં ખાઈને પડીકા ફેંકવા ટેવાયેલા છે, સિગરેટ પીને સિગરેટ ફેંકવા ટેવાયેલા છે, પડીકાને આ બધું કોથળીઓને બધું. એટલે ગંદકી થવાની એ સ્વાભાવિક ક્રિયા છે. અને જે સ્નાન કરે છે, હવે એક સાથે કરોડો લોકો સ્નાન કરતા હોય ત્યારે એ અશુદ્ધિ ભલે એ એક સ્વાભાવિક ક્રિયા છે. તમે વૈજ્ઞાનિક રીતે આ જે રિપોર્ટ આવ્યા છે એને પણ અવગણી ના શકાય. ત્યારબાદના રિપોર્ટ કદાચ જો નાળા બંધ કર્યા હોય અને જો 15મી ફેબ્રુઆરીના રિપોર્ટ સુધર્યા હોય તો સારું કહેવાય. કારણ કે આજે 19મીએ જે ઉત્તર પ્રદેશનું જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એના અધિકારીઓને NGTએ બોલાવ્યા છે. NGT કોઈ નાનું બોડી નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક હાયર બોડી છે અને એક કોર્ટ છે. એ ત્યાં બધા જસ્ટિસ બેસે છે અને આખા દેશની અંદર પ્રદૂષણના જે મોટા કેસો હોય છે એ ત્યાં સોલ્વ થતા હોય છે. એટલે NGTના જસ્ટિસે જ્યારે જવાબ માંગ્યો હોય ત્યારે આપણે એકદમ એને નકારી પણ ના શકીએ. પરંતુ હવે આસ્થાની ડૂબકી છે. જેનામાં આસ્થા હોય એ ડૂબકી મારી શકે છે અને થોડી ઘણી જો એની ગંદકી હોય તો એ નિવારવા સરકારે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હવે તો અંત ભાગમાં છે, 26મીએ મહાશિવરાત્રિ સુધી જ છે. જો લંબાવે નહીં તો, કારણ કે આજે લંબાશે કે નહીં લંબાય એવા પણ ન્યૂઝ બહાર આવ્યા છે. મોટાભાગે મહાકુંભ લંબાવતા નથી, એની ચોક્કસ ડેટ હોય છે. કારણ કે એ શિવરાત્રિએ સમાપ્ત કરવું એવો એનો એક શિડ્યુલ હોય છે. એટલે ઈચ્છીએ કે હવે હેમખેમ આટલો સમય પસાર થઈ જાય. જી બિલકુલ. બેમાંથી એક સાચા હોય. જી મુકેશભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે સવાલ તો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે મહાકુંભની મહાવ્યવસ્થા અને ભક્તોની આસ્થા સાથે રમાતી રમત પર. ત્યારે હવે જોવાનું રહ્યું કે જેમાં પવિત્ર ડૂબકી લગાવાઈ રહી છે તે પાણીની ગુણવત્તા ક્યારે સુધરશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.